આપણા બે મુક્તો પતિ અને પત્ની યુવાન હતા, 25-30 વર્ષની ઉંમર, અને બંને રાજકોટ જવા નીકળ્યા છે ગાડી લઈને અમદાવાદથી. ઉનાળાનો દિવસ હતો, બરાબરની તરસ લાગી છે. વોટર બેગ ઘેર ભૂલી ગયેલા, બજારનું પાણી પીતો નથી, કપાળમાં તિલક ચાંદલો છે, રસ્તામાં લીમડી આવે, રાજકોટ જતા રસ્તામાં લીમડી આવે, તરસ લાગેલી એટલે વિચાર જમીન નીકળેલા ઘેરથી બપોરે 10 વાગે. એમણે કહ્યું ચલો આપણે મંદિરમાં જઈએ, ત્યાં પાણીની વ્યવસ્થા થશે ને ત્યાં પેલી વોટર કુલર મૂકેલું ને ઠંડા પાણીની પરબ કેવું કંઈક લખેલું, એટલે બંને ત્યાં ચોકમાં ગાડી ઊભી રાખી, નીચે ઉતરીને બંને પાણી પીવા ગયા. પહેલાં દર્શન પૂછ્યું કોઈને, તો કે દર્શન બંધ થવાની તૈયારી છે, 11:30 પોણા 12 થયેલા. ઉપર જઈને દર્શન કરી આવ્યા. નીચે આવીને એમણે પેલું જ્યાં નળ હતો ને ત્યાં નળે ગરણું નહીં બાંધેલું, ગરણું નહીં બાંધેલું. એટલે એમણે શું કર્યું, માટી લીધી અને ત્યાંથી એક ખૂણામાંથી માટી લીધી ને પેલું નળ ઉટકી નાખ્યો. પછી રૂમાલ કાઢ્યો, રૂમાલ કાઢીને એમણે સાફ કર્યો, ધોયો 2-3 વખત, અને પછી બાંધી દીધો ને પછી આમ કરીને એમણે પાણી પીધું નળથી. આ બંને માણસ હોય. સભામંડપ સામે, સભામંડપમાં બેઠા ઊભા 2-3 સંતો આ જુએ. ગાડીમાં બેસવા જતા હતા, એમના મિસિસ બેસી ગયા ને આ ભાઈ જ્યાં બેસવા જતા હતા ને ત્યાં સામેથી એક સંતે બૂમ પાડી, એ ભાઈ અહીંયા આવો. આ ભાઈ કહીને ગયા હું આવું છું 2 મિનિટમાં. પેલા સ્વામીને જઈને ચરણ સ્પર્શ કર્યો એટલે તરત પેલા સ્વામી બોલ્યા, વાસનાના હરિભગત લાગો છો, ખરું ને? કેટલાય તાળી પાડી, કેટલાય તાળી પાડી, આંગળી ઊંચી કરો છો. કેમ તાળી પાડી મને કોઈ કહેશો તમે? કેમ તાળી પાડી? બધાએ પાડી તો કેમ પાડી? મને સમજાણું નહીં એટલે હું પૂછું છું. મને ખ્યાલ ના આવ્યો કે તમે કેમ તાળી પાડી. કેમ તાળી પાડી પહેલા મને કોને લે ભાઈ? આટલા બધા છો ને એમાં કોક તો કહો. આ કે ભીલા તું વર્તન જોઈને મુક્તો. મને ઘણી વખત એમ થતું, પેલું બ્રાન્ડ એમ્બેસેડર નામ સાંભળેલું. આ કહેવાય બ્રાન્ડ એમ્બેસેડર. આને કહેવાય બ્રાન્ડ એમ્બેસેડર, જેનું વર્તન વાતો કરે, જેની વાણી વાતો કરે.